સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા મથકે 4 રસ્તા નજીક જાહેર શૌચાલયો બનાવવામાં આવેલું હતું, પરંતુ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા રોડની કામગીરી કરવામાં આવતા જાહેરમાં બનાવેલ શૌચાલયને તોડી પાડવામાં આવતા થરાદ તેમજ આજુબાજુમાંથી અવરજવર કરતા સ્થાનિક લોકોને જાહેરમાં લઘુશંકા કરવામાં શરમજનક હાલતમાં મુકાઈ જતા હોય છે. ત્યારે થરાદ 4 રસ્તા પર શૌચાલય બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. નમસ્કાર. નગરપાલિકાને એક વિનંતી કરવામાં આવે છે કે થરાદ 4 રસ્તા ઉપર જે જાહેર શૌચાલય હતું જે રોડ કામગીરી માટે તોડી પાડવામાં આવેલું છે અને અત્યારે થરાદ 4 રસ્તા એક ભીડભાડવાળો એરિયા કહેવાતો હોય અને બહુ માણસો મતલબ એક સેન્ટરના વિસ્તારમાં કે જ્યાં બસની અને બીજા કોઈ કામગીરી માટે ઊભા હોય છે અને બસની એક મોટું સેન્ટર જે ઊભો રહેવા માટે 4 રસ્તાની જગ્યા કહેવાય છે, તો ત્યાં આગળ એક શૌચાલય બનાવો કે જેથી કોઈ બહેન દીકરી કે કોઈ બીજા અન્ય પબ્લિકને તકલીફ ના પડે એમ. બસ અમે થરાદના એક સ્થાનિક નાગરિક તરીકે એક વાત કરવા માંગીએ છીએ નગરપાલિકાને કે અહીંયા ચોકડી ઉપર જે જાહેર શૌચાલય હતું એ પીડબ્લ્યુડીવાળા રોડના કામમાં તોડી નાખેલું છે. તો અત્યારે અહીંયા પબ્લિકની બહુ અવરજવર છે, ખાસ જરૂર છે. બેન દીકરીઓને ઘણીવાર શરમજનક પરિસ્થિતિમાં મુકાવવું પડે છે. આજુબાજુના લોકોને પણ બહુ અવરજવર છે. રોજનું અહીંયા 5 થી 7 હજાર પબ્લિકની અવરજવર છે. આટલામાં ક્યાંય પણ જાહેર શૌચાલય કે જે મૂતરડી નથી, તો પુરુષો તો ગમે ત્યાં આડાવડા જઈ શકે છે, પણ બેન દીકરીઓ માટે બહુ તકલીફ છે. તો આ એક વિચારવા જેવી વસ્તુ છે. તો અહીંયા ચોકડી ઉપર નગરપાલિકા અને R&B કે જે કંઈ હોય વિભાગ એ વિચારી અને એક જાહેર શૌચાલય બનાવે એવી અમારી આમ પ્રજાની માગણી છે. જે થરાદ ખાતે જે વર્ષો જૂનું આવેલું શૌચાલય હતું એ R&B દ્વારા તોડી પાડવામાં આવેલું છે રોડના કામ માટે. તો એ શૌચાલય તોડી પાડવાના ભાવના લીધે અત્યારે ખૂબ જ તકલીફો પડી રહી છે. જે 6 થી 7 હજાર પબ્લિકને ડેલી જેની અવરજવર રહે છે. સ્થાનિક વેપારીઓને પણ ત્યાં પણ ખૂબ જ તકલીફો પડી રહી છે. તો આ મોતરડીનું કામ અને શૌચાલયનું કામ તાત્કાલિક અત્યારે જે ચાલુ થાય એવી આમ જનતાની લોકમાંગણી છે. દિવસભરમાં લાખોની સંખ્યામાં શ્રીરામ ભક્તો દ્વારા અયોધ્યા ખાતે આવેલ રામ જન્મભૂમિ મુક્ત થાય તેના માટે 1990 અને 1992માં દેશભરમાંથી મોટી સંખ્યામાં કાર સેવકો અયોધ્યા તરફ કૂચ કરી રામ જન્મભૂમિ મુક્ત કરાવવા માટે કાર સેવામાં જોડાયા હતા, જેમાં થરાદ તાલુકાના 5 કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. જેમાં કાશીરામભાઈ પુરોહિત, ભૂરાલાલ ઓઝા, જયંતિભાઈ પ્રજાપતિ, થાનાભાઈ પટેલ, ચેનદાસભાઈ સાધુ સાથે 1992માં કાર સેવામાં જોડાયા હતા. જેમાં કાર સેવક કાશીરામભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે 1990માં અમો પાલનપુરના કાર્યકર્તાઓ સાથે કાર સેવા માટે અયોધ્યા તરફ કૂચ કરી હતી. પાલનપુર નીકળ્યા બાદ ચોથા દિવસે અમને કાનપુર ખાતે કાનપુરની પોલીસ દ્વારા અમારી ધરપકડ કરી અમને 4 દિવસ સુધી રોકી રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ અમે 8મા દિવસે પાલનપુર પરત ફર્યા હતા. ફરી પાછા 6 ડિસેમ્બર 1992માં કાર સેવાને લઈને અમે પાલનપુરથી 1 ડિસેમ્બરના રોજ અયોધ્યા તરફ કૂચ કરી હતી. અમે 5મી રાત્રે અયોધ્યા પહોંચી ગયા હતા. અયોધ્યામાં ચારે બાજુ પોલીસ અને કાર સેવકો સિવાય કોઈ નજરે પડતું ન હતું અને પોલીસ દ્વારા અમને રોકી લીધા હતા અને કાર સેવકો દ્વારા પોલીસની ધરાબંધી તોડી કાર સેવકો અંદર ઘૂસી ગયા હતા. તે ક્ષણ અમારા માટે આનંદની ઘડી હતી. આજે ભગવાન શ્રીરામની મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, ત્યારે અમે અમારા જીવનનો ખૂબ ભાગ્યશાળી ગણીએ છીએ તેવો આનંદ અનુભવીએ છીએ તેમ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં એસીબીની સફળ ટ્રેપ સામે આવી છે, જેમાં 11 માસના કરાર આધારિત નોકરી કરતો કર્મચારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. જેમાં મળતી માહિતી મુજબ પાભર મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર ₹3500ની લાંચ લેતા પાટણ એસીબી ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો છે. જેમાં કામના ફરિયાદી માસીના દીકરાની જમીનમાં હયાતી વારસાઈ અંગેની કાચી નોંધ પાડવા અંગે નોંધ પાકી કરે આપવા સારું કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર પરબત રાઠોડ દ્વારા ફરિયાદી પાસેથી કાચી નોંધ પાડી આપવા બદલ ₹4000 લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પાકી નોંધ પાડવા માટે બીજા ₹3500ની માગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતો ન હોય ફરિયાદીએ પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદીની ફરિયાદના આધારે પાટણ એસીબીએ ગોઠવેલ લાંચના છટકા દરમિયાન
કામના આરોપી પરબતભાઈ રાઠોડ કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર એટીવીટી મામલતદાર કચેરી ઈ-ધરા સેવા સદનમાં 3500 રૂપિયાની લાંચની માગણી કરી અને લાંચના નાણાં સ્વીકારી લેતા સ્થળ ઉપર જ એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને તેના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાથી બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકાના ઢીમા ખાતે શ્રી 1008 મહંત શ્રી જાનકીદાસ બાપુને અયોધ્યાથી આમંત્રણ મળતા આજે અયોધ્યા જવા માટે રવાના થયા હતા, જેમાં ઢીમા તેમજ થરાદની અંદર ઠેર ઠેર જાનકીદાસ બાપુનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી રામ સેવા સમિતિ, RSS, બજરંગ દળ, લાયન્સ ક્લબ આગેવાનો દ્વારા સંત શ્રી જાનકીદાસ બાપુનું ઢોલ નગારાઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ શ્રીરામ સેવા સમિતિના સભ્યો અને બજરંગ દળ, લાયન્સ ક્લબ આગેવાનો તેમજ પત્રકાર મિત્રો દ્વારા સંત શ્રી જાનકીદાસ બાપુનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ થરાદથી શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા જવા નીકળ્યા હતા. ખૂબ હર્ષ છે, ઉત્સાહ છે. આજે ભક્તોમાં પણ ઉત્સાહ છે. આજે અમે પ્રસ્થાન કરીએ છીએ અયોધ્યા ધામની પ્રતિષ્ઠામાં અને ઠેર અમારું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ ભક્તોનો આનંદનો એક દિવસ સમય કહી શકાય. એમને આજે આખું વાતાવરણ રામમય દેખાય છે. જે પણ કોઈ સંતો એમનું રામનું સ્વરૂપ, ભગવાનનું સ્વરૂપ, સંતો અમારા ઈશ્વર તરીકે ઓળખાય છે સનાતન ધર્મના. તો એ જાણીને બધા સંતોનું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે. અમારું પણ સ્વાગત કર્યું છે. ભક્તોનું આ ક્યારે પણ જે સન્માન છે ભૂલી શકવાના નથી અને ખૂબ આનંદ છે. જય શ્રી રામ. 24 જાન્યુઆરી 1966ના રોજ ઇન્દિરા ગાંધીએ મહિલા પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા હતા. આ માટે 24 જાન્યુઆરીના રોજ ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસના રૂપમાં મનાવવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 2008માં મહિલા કલ્યાણ તેમજ બાળ વિકાસ મંત્રાલય તરફથી કરવામાં આવી હતી. કારણ કે ભારતના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું હતું કે એક મહિલા દેશના પ્રધાનમંત્રી બન્યા હતા, જે મહિલા સશક્તિકરણની દિશામાં એક ક્રાંતિકારી બદલાવ હતો. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ 24 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવશે, જેમાં વિધાનસભાના ગૃહમાં ધારાસભ્યોની જેમ વિધાનસભા ગૃહની કાર્યવાહી બાલિકાઓ ચલાવશે. બાલિકા વિધાનસભા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહેશે. લોકશાહીની સંસદીય પ્રણાલી વિદ્યાર્થીઓને નાગરિકો સુધી પહોંચે તે હેતુથી બાલિકાઓ માટે વિધાનસભાનું વિશેષ આયોજન થશે, જેમાં રાજનીતિક ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધે અને જાગૃતતા આવે તે માટે બાલિકા વિધાનસભા યોજાશે તેવું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી ગુજરાત વિધાનસભા તેમજ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 24મી તારીખના રોજ ગુજરાત વિધાનસભાના ગૃહની અંદર જે પ્રમાણે વિધાનસભાની કાર્યવાહી ચાલતી હોય છે તે પ્રમાણેની કાર્યવાહી બાલિકાઓ દ્વારા થાય અને તેનું સંપૂર્ણ સંચાલન પણ બાલિકાઓ પોતે કરે તેવું આયોજન મહિલા અને બાળ વિકાસ વિભાગના સાથે રહી અને કરવામાં આવ્યું છે. એના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી માન્ય શ્રી ભાનુમતીબેન બાબરિયા એ પણ ઉપસ્થિત રહેશે. ભારત સરકારે પણ 33% મહિલા અનામત માટેની જોગવાઈ કરી છે અને આવનારા સમયની અંદર રાજનીતિની અંદર પણ મહિલાઓની ભાગીદારી એ સમયની માંગ પ્રમાણે આગળ વધી રહ્યું છે, ત્યારે એ દિશાની અંદર અવેરનેસ આવે અને આજે જે દીકરીઓ અભ્યાસ કરી રહી છે એ અભ્યાસ કરીને આગળ આવે ત્યારે રાજનીતિના દ્વાર પણ ઘણા બધા ખુલેલા હશે અને ખાસ કરીને લોકશાહીની સંસદીય પ્રણાલી એ વિદ્યાર્થીઓ સુધી પહોંચે, દરેક નાગરિક સુધી પહોંચે, તે પણ મુખ્ય ઉદ્દેશ આનો રહેલો છે. તો આ અંગે 24મી તારીખે રાષ્ટ્રીય બાલિકા દિન નિમિત્તે આ પ્રમાણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.